ગુડ ઇવનિંગ બધાને, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના બ્લોગ વિડીયોની અંદર. ને સાંજ થઈ ગઈ છે ને આજના બ્લોગ ભાઈ આપણો નાવત્રા ગામની અંદર. મેં કીધું ભાઈ કેટલા દિવસથી હું મારા ગામડે નથી ગયો તો આજ જાતા આવી. અને અત્યારે ભાઈ આપણે બધાને ક્યાં જવાનું છે? નાટકમાં જવાનું છે. જોતા લાંબેથી મહેમાન ભેળા એવા. બોલો તમને એમને લાંબેથી તમને કેની ઇન્વાઇટ કર્યા? આવડું મોટું ફેમસ નાટક. હા ભાઈ, બધો દાયરો ભૂગી હતો. હાલો ભાઈ આપણે નાનકડી એવી ઝલક તમને હું ને નાટક ની દેખાડી દઉં. ભલે ભાઈ, બહુ મજા આવી ભાઈ. હજી હે ને અમે નાસ્તો પાણી ભૂખ લાગી ને નાસ્તો કરવા જઈએ. પાછા લગભગ મને લાગે ને ત્યાં સુધી અમે 6-7 જણા ભેગા થાય ને એટલે 1.5-2 કલાકે પાછા આવીએ. નહીં લગભગ પૂરું થઈ ગયું આ નાટક, કેમ કે ભાઈ ઓલમોસ્ટ 1:30 જેવા વાગી ગયા હે. તો જાય હોટલે ચા પાણી નાસ્તો ને કરીએ પછી જોઈએ ભાઈ નાટક હવે ચાલુ હશે કે નહીં. હજી કાલે બીજું નાટક છે તો કાલે કદાચ હું રોકાવાનો છું, કદાચ. તો એના પણ સીન તમને હું દેખાડી દઈશ ભાઈ. નાસ્તો પાણી બધું કરી લીધું હે. ઘરે જઈને સરસ મજાની એક નીંદર કરી લઈ. કાલે ઉઠીને ભાઈ તમને હે ને બીજી જાણકારી આપું કે હવે ના આગળ શું થશે, શું થવાનું છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. બીજો દિવસ ને એમાંય ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો. ભાઈની વાડી આવી ગયો હો ને ભાઈ. એક વસ્તુ તમને હું દેખાડું, તાજા કરાવું મારી એ વસ્તુ. જો કે મને ભાઈ અત્યારે એમ થયું કે ભાઈ આ દેખાડવી મારા વ્લોગમાં. ભલે આ તમને દેખાય ભાઈ, આ હાથે બનાવેલી વસ્તુ છે અને એની પાછળ તમને આ દેખાય ને બધી મરી. આની અંદર છે બધી ધડકી. સિટીમાં અમુક લોકોને ના ખબર હોય, ધડકી એટલે ગામડાઓમાં કોઈ પણ જાતનો પ્રસંગ હોય ને એમાં નીચે પાથરવામાં આવે. અને આ બધી ભાઈ છે ને બાયુએ ઘરે બનાવેલી હોય. 100+ અમારી પાસે ભાઈ 100થી વધારે છે. આ મોટીમાં છે ને એના ઘરે 100થી વધારે છે. પ્લસમાં નીચે તમને આ દેખાય છે. આમાં જો અહીંયા ગણપતિ બાપા છે, અહીંયા છે કૃષ્ણ ભગવાન. મારો ફેવરિટ વિષય હતો ને ભાઈ, હું 1થી 10માં ભણતો ત્યાં ચિત્રકલા. અને હું ઘરે આવતો ને ભાઈ એટલે મને ચિત્રકલાનો ભાઈ બહુ એટલે બહુ શોખ. એટલે જો આ કૃષ્ણ ભગવાન અને આ ગણપતિ બાપા એ બે છે ને ઘરે આવીને નીચે આમ બેહી અને દોડતો ગામડે જે આંગળી આમ ઘર દેખાડ્યું ને ત્યાં. અત્યારે તો આ બધું અહીંયા આવી ગયું. પણ ભાઈ આ બધી વસ્તુ છે ને એ અમુક ટાઈમ પછી લુપ્ત થવામાં આવશે. જોકે અત્યારે સિટીમાં, ગામડામાં તો આ બધું રહેવાનું જ છે, પણ સિટીમાં ભાઈ આવી વસ્તુ ક્યાંય એટલે ક્યાંય જોવા ના મળે. અમુક એવી જગ્યા હોય ભાઈ જે પણ ગામડેથી સિટીમાં આવ્યા હોય ને એના પાસે હોય, બાકી સિટીવાળા ભાઈ એના પાસે આ વસ્તુ ના હોય. એટલે મેં કીધું આ વ્લોગમાં એક નાનકડી કટકી બનાવી નાખું. અહીંયા ભાઈ જો આ બદામ છે ને એ વાવી ને એનું કારણ શું ખબર? આ એમ પોતે, કેમ કે મેં મોટી માને કીધું હતું બદામ બહુ ભાવે છે ને મારા માટે બદામ ભાવો. કવડા પાન થઈ ગયા. આ ઠરિયો ઠરિયા નાખ્યા તે જઈ લ્યો. કેવડા પાન થઈ ગયા. ભેહું માટેનું પાર્કિંગ અહીંયા સરસ મજાનું. માંડવી 1 નંબર હે. બધી સાધન સામગ્રી જો વાડીની મજા શું ખબર મિત્રો, બધું બકાલું તમે વાવી શકો. જો અહીંયા આ રીંગણા વાવલ હે બધા. પછી વાહ શું હે ઓલા તુરિયા પછી હજી ટમેટી બધું પાછળ હે. વાહ ભાઈ વાહ.
કેવી કે ભાઈ માંડવી જરાક આપણી નથી ભાઈની છે મસ્ત માંડવી કે નહીં હાલ ભાઈ તો આપણે જઈ લાંબા જવાનું હે ભાઈ ચાલો કિયા લેટ્સ ગો વાહ માર બનેવી વાત જોઈ લે મહેમાન આવ્યા નથી નારિયેળ પીવડાવવા હાટું થઈને જોઈ લ્યો ક્યાં છે કોઈ દી જડે નહીં પણ આ જોઈ લ્યો એ તારા માથે આવે નહીં મારા માથે નહીં પણ ઓય રે ઘણું ઘણું એક આવી ગયું બધું આવી જાવ નીચે આવી જાવ ના ના એમ ના આવે અરે એકતા ઘણું તો તને નવરાવો નારિયેળ ના 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 તું પણ એ આ બાજુથી કાઢ લે ને આ બાજુ જા રહ્યા ઓય રે એ ફાટી ગયું હાલો આ ચલેગા ચલો એ બસ આવી ગયો હાલ્યો એ રામ રામ કરી જાઓ આપણા વ્લોગ જોયો ભાઈ ડેઈલી જોવ ને એ કઈ ભૂલી નથી જતા ને બધા વ્લોગ જો તો બેનના ઘરેથી આપણે નીકળી ગયા છીએ સીધા જવાનું છે નાવદરા હજી મમ્મી જો પાઈન વાડી છે એને લેવા માટે જવાના છે નાવદરે જવાનું છે આજે ભાઈ નાટક હે પૃથ્વીરાજ ચૌહાણનું તો એ નાટકમાં પણ આપણે થોડીક વાર જાશું પ્લસમાં ભાઈ રાતે કદાચ આજે આપણે જામનગર નીકળી જવાનું છે કાલ આપણે રાજકોટ જવાનું છે હોસ્પિટલ માટે તો ઘણા બધા કામ પેન્ડિંગ પડ્યા છે બહુ જાજા કામ ભાઈ ઓલું કરવાનું પ્લસમાં મારે કોમેડી રીલ પણ શૂટ કરવી હોય ભાઈ તમને બધા લોકોને હસાવવા માટે ભાઈ હમણાં તો ભાઈ મેં અને દીપુએ 2 કોમેડી રીલ ચાલુ કરી દીધા છે કપલ્સમાં પ્લસમાં મારા મિત્રો સાથે પણ મારે 1-2 રીલ બનાવવી છે તમને ભાઈ હસાવવા માટે ભાઈ એવા મસ્ત રીલ આપણે બનાવી છે ને જેની વાત ના પૂછો અને તમારે એવા રીલ જોવા હોય ને ભાઈ તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની આઈડી આપી છે અને હવેથી ભાઈ આપણે એને ફેસબુકમાં પણ વ્લોગ અને રીલ ને એવું બધું ચાલુ કરી છે તો એની પણ ફેસબુકની આઈડી પણ નીચે હું આપી દઉં હો ફટાફટ જઈને ફોલો કરતા હો ફેસબુકમાં ભાઈ આપણે 5000 ફોલોવર થઈ ગયા થોડીક જ વારમાં ક્યાં વાત હે ભાઈ તમારા બધાનો સપોર્ટ જેડી આર્મી લવ યુ ગાઈસ લવ યુ ચાલો ભાઈ તો જઈએ અહીંથી આપણે સીધા ભાઈની વાડીએ જઈશું પહેલાં તો નજારો જોવી એક નંબર ભાઈ મસ્તીનો નજારો મહારાજ મેં કરેલા પાપને આજે હું જોઉં છું કુરબાન થાય અવતાર મારો આજે હું જોઉં છું ભલે જોતા ભૂખ લાગી ગઈ પાર્સલ નથી કરવાની હો મિત્રો રિલાયન્સ પાસે પહોંચ્યા હે જામનગર અત્યારે જાય હે અને આ ખટારો જાય હે પણ ખબર ન કામ લઈને જાય કઈ સમજાતું નથી મને આપણી ગાડી નીકળી જાય કે નહીં જવા દો ભાઈ તમે અમને ભાઈ હા હું લઈને જાય ભાઈ હોય રે
એક વાત સારી ભાઈ, આવી બધી ગાડીઓ હોય ને એ દિવસના ના હાલે, રાતે જ હાંકતા હોય, એટલે શું ટ્રાફિક અત્યારે ઓછું હોય ને. વાગી ગયા છે ભાઈ સવારના 6 અને આજના વ્લોગને આપણે અહીં પૂરો કરી દેવો હોય, કેમ કે આપણે ઓલરેડી ભાઈ જામનગર પહોંચી ગયા. અહીંથી જ રાજકોટ ભાઈ એક કામ માટે જવાનું છે. બટ આજના વ્લોગને આપણે અહીં પૂરો કરી દઈએ. કેવો લાગ્યો વ્લોગ એક નીચે કમેન્ટ કરી દેજો. મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે. તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય.